જય જવાન જય કિસાન। આજે પપ્પા ઘરે છે ખેતરમાં, એટલે મને તો કોમેન્ટ વાંચવી પડે બધી અને હું જવાબ પણ આપું છું। પણ હાલ ઘણા ગઈ સાલ અમે સૂકી ડુંગળીની ખેતી કરી હતી, તો આ વખતે ખેડૂતો બધા વહેલા તૈયાર થઈ ગયા છે કે ડુંગળી ક્યારે વવાય। તો બધાને પર્સનલ તો જવાબ અપાતો નહીં, પણ પપ્પા હાજર છે એટલે આપણે એમને પૂછી લઈએ કે સૂકી ડુંગળીની ખેતી ક્યારે કરવી। જય જવાન જય કિસાન। સૂકી ડુંગળીની ખેતી જો અમારા થરાદ વિસ્તાર હોય તો એ વિસ્તાર ધાનેરા વિસ્તાર હોય, જે પાણી ના ભરાતું હોય એવા લોકો આજે પણ કરી શકે છે। આ વખતે ડુંગળીના જે બિયારણના ભાવ બિલકુલ નીચા છે। એમાં ખાસ કરીને ધ્યાન રાખવાની વસ્તુ હોય તો પીળી પત્તી વાવવાની, લાલ પત્તી ના વાવતા। ડુંગળીના ભાવ 8 થી 10 રૂપિયા જેવા ભાવ છે। અને ખાસ કરીને પૂર્વા નક્ષત્રમાં તમારી ડુંગળી ના આવે એનું ધ્યાન રાખજો। પૂર્વા નક્ષત્રમાં તમારી ડુંગળી ગમે એટલી મોટી ઊભી છે, વરસાદ પડ્યો તો ટોટલ ડુંગળી સડી જશે। એ મારા અનુભવ છે, મેં 2-3 વખત ડુંગળી ખેડેલી પણ છે। તો એ ખાસ ધ્યાન રાખવાનું। ડુંગળી વાવવાનો બેસ્ટ સમય જોવા જઈએ તો 9મા મહિનાની 15 પછી છે, અથવા તો હાલ ચાલુ છે। આ સમય તમે વાવી નાખશો તો ભાવ મજબૂત મળશે, પણ 1 કિલ્લાની 1 જ કિલો નીકળશે। અને એ સમય 9માની 15 પછી વાવશો તો ડુંગળીના જે ઉત્પાદન છે 1 કિલોથી લઈ અને 5-7 કિલો સુધી જઈ શકે છે। તો જે પણ ખેડૂતોએ ડુંગળી વાવી હોય તો અમે આવનાર સમયની અંદર એક સારું બિયારણ પણ લાવી રહ્યા છીએ। તો અમારો કોન્ટેક્ટ કરજો, અમે પ્રયત્ન કરશું કે તમને જે મારી મદદ થતી છે એમ મદદ કરશું, અને ડુંગળી વાવી અને તમે પણ સારી આવક મેળવો એવી શુભકામનાઓ। જય જવાન જય કિસાન।